નમસ્કાર. રિટાયર્ડ બેંકના કાકા મગન કાકા બેંકમાં ફોર્મ ભરવા માટે ગયા હયાતીનું. એમની ઉંમર 65 વર્ષની. એમણે બેંકમાં જઈને કાઉન્ટર પર યંગ લેડી ઓફિસર બેઠા હતા. એમને જઈને કીધું કે બેન, મારે હયાતીનું ફોર્મ ભરવું છે. તો એમણે ફોર્મ આપ્યું અને સાઇન કરાવી, ડિટેલ લઈ લીધી અને સિસ્ટમમાં નાખી દીધી અને કહ્યું, કાકા તમારું કામ પતી ગયું. મગન કાકાને નવાઈ લાગી અને સવાલ પૂછ્યો કે તમે મને સ્પર્શ પણ નથી કર્યો, ચેક નથી કર્યો, મારું હાર્ટ નથી ચેક કર્યું, લીવર નથી ચેક કર્યું, કિડની નથી ચેક કરી, ફેફસા નથી ચેક કર્યા, શ્વાસ ચાલે કે નથી ચાલતી ચેક નથી કર્યું, તમે અંદર જીવતો છે એવું કેવી રીતે અંદર એડ કરી દીધું, સામેલ કરી દીધું. ત્યારે એ લેડી ઓફિસર પણ ચાલાક હતા. એટલે એમણે મગન કાકા એક કામ કરો, મરણનો દાખલો લઈ આવો. એટલે મગન કાકા તો બેંકના ઓટલા પર આવી ગયા અને વિચાર્યું કે મરણનો દાખલો તો પંચાયત ઓફિસ કાં તો કોઈ જે સક્ષમ અધિકારી હોય તે જ આપી શકે. એટલે એમને ક્લિક થયું કે હું જીવતો થઈને મરણનો દાખલો કઈ રીતે માગી શકું. એના પરથી આપણે એ શીખવાનું છે કે જ્યાં સુધી આપણે જીવતા છીએ ત્યાં સુધી આપણે મરેલા નથી, અને જ્યાં સુધી આપણે હાર માનીએ નહીં ત્યાં સુધી હારેલા નથી. ઉપરવાળાની મંજૂરીની મોહર લાગે કે આપણે મરી ગયા છે ત્યાં સુધી આપણે જીવવાના છે, મરીએ ત્યાં સુધી આપણે જીવવાના છે. તો આ જિંદગી ખુમારીથી જીવીએ. ઘણા માણસો જીવતામાં પણ મરેલા જેવું જીવે છે. આ રીતે નહીં, ખુમારીથી જીવીએ. ભગુ પટેલના આપ સૌને જય માતાજી. જિંદગી છે, મુશ્કેલીઓ તો આવવાની જ, આવે અને જાય, આવવાનું જવાનું ચાલુ રહેશે.